તે મહિલા ડીવાયએસપીના સામે હાથ જોડી કહી રહી હતી કે તેમના ગામમાં જે પ્રકારે દારૂનું દૂષણ છે તે બંધ કરાવવામાં આવે, કેમ કે આ યુવાનો છે તે નશાના આદિ થઈ રહ્યા છે ને ત્યાર પછી ડીવાયએસપી કહે છે કે 7 દિવસ આપો, શાંતિ કરાવી દઉં છું શહેરમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે બુટલેગરો છે તે અવનવી તરકીબનો ઉપયોગ કર્યા બાદ આજુબાજુના રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ લાવતા હોય છે, ત્યાર પછી તેમના ગ્રાહકો છે તેમને પહોંચાડતા હોય છે। રાજ્યમાં દારૂ છે તે મળવો પણ આસાન છે અને પીવાવાળા તો ગમે ત્યાંથી આ દારૂ છે તે શોધી જ લેતા હોય છે, પરંતુ જ્યારે આ દારૂ છે તે દૂષણ થઈ જાય ત્યાર પછી તે વિસ્તાર હોય, તે મહોલ્લો હોય, તે ગામ હોય કે તે સમાજ હોય અને જો તે નશાનો આદિ થાય તો તેમના પતનની ચોક્કસ શરૂઆત થતી હોય છે। અને આવી જે ઘટના વાવ થરાદના એક ગામમાંથી સામે આવી છે, જેમાં આ દારૂ છે તે હવે દૂષણ થઈ ચૂક્યું છે। મહિલાઓ પોતે ત્રાસી કંટાળી ચૂકી છે અને તે ડીવાયએસપીની ઓફિસ જાય છે અને ત્યાં અધિકારીને હાથ જોડીને કહે છે કે તેમના ગામમાં જે દારૂ વેચાઈ રહ્યો છે તે સાહેબ બંધ કરાવો ને ત્યાર પછી ડીવાયએસપી કહે છે કે 7 દિવસ આપો, સમગ્ર થરાદમાં ચાલતા ગેરકાયદે ધંધા છે તે નેસ્ત નાબૂદ કરાવું છું। બુટલેગરનો અમારો ફોન આવ્યો કે તમે કેમ મેસેજ કરો સાહેબ? હવે સાહેબ જાણે સાંભળો હું અત્યારે તમારી હાજરીમાં જ કહું છું, અરજી તપાસમાં જેટલા લુખા હોય ને એ બધા લુખા લઈ આવો, બરાબર? અને તમે મને નંબર આપો, બરાબર? અને હમણાં કાર્યવાહી કરે અડધી કલાક, સાહેબને ખબર છે બધી લઈ આવશે અને તમને બતાવશે કે આને લઈ આવ્યા। તમે ખાલી તમને જેને ધમકી આવી છે ને, જેની ધમકી આવી છે ને એમના અરજીમાં નંબર લખેલા છે, બધે અરજીમાં નંબર લખાવ્યો તો કોલ રિટર્નમાં જમાદારે ફોન કર્યો છે બુટલેગરને, એને કોલ રિટર્ન જમાદારે કઢાવો, એ જમાદારની કોલ રિટર્ન કઢાવો। પોલીસની કોઈની મિલી ભગત કોઈ છોડવામાં નહીં આવે। હા, તો એની કોલ રિટર્ન કઢાવો। રેડી સાહેબ, ધન્યવાદ। રેડી પોલીસ એના ઉપર કાર્યવાહી અને 7 દિવસનો જ સમય માંગુ છું, જાજો સમય નથી માંગતો। 7 દિવસ પછી આપણે છીએ જ અહીંયા, તમે આવજો સાહેબ। અમે હવે અભળેલો બે સાહેબ અમારા એક અભેપુરાની અંદર નહીં સાહેબ, નાના ડ્રગ્સ લે છે, એમડી લે છે સાહેબ। તમારા છોકરા સારું શિક્ષણ લે છે, તમારો અભળો સાહેબ 2 મિનિટ હવે બસ અભળેલો, અમારા છોકરા મજૂરી કરીને લાય સાહેબ, ખાય મજૂરી ખાય અને એ પાછું વ્યસન કરીને આવી કાર્યવાહી થશે। એટલે વિશે બધા વિશે તમે કરો, મહેરબાની અમારે ફરેલા મહિલાઓને કોઈ ધરના ઉપર ના દેવું પડે, તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે સાહેબ, અમારે ધરના ઉપર ના દેવું અરે પણ 7 દિવસનો સમય માંગુ છું ને ભાઈ। હા, રેડી સાહેબ। 7 દિવસ પછી પોલીસની કામગીરી જો સારી હશે તો તમારે વખાણે કરવા, આ વખાણ કરશે સાહેબ। અમે સન્માન કરીશું એસપી સાહેબને સાફો ચલો અમારે લઈને આવો। અચ્છા, તમે અરજી બરજી આપેલી છે? 3 દિવસ પહેલા આપી દીધી? કયા પોલીસ સ્ટેશનમાં આપી છે? અહીંયા એસપી સાહેબ બિલકુલ કરાવીશ મારી, સાંભળો, બિલકુલ કરાવીશ। તમે સાંભળો, મારી વાત સાંભળો, બિલકુલ તમારા ગામમાં દારૂ ઝડપે સલાકા છે, બરાબર છે? અમારી જવાબદારી ગવર્મેન્ટ સાહેબ આખા થરાદમાં થશે। વારંવાર બોલો સાહેબ, અમે 3 દિવસ પહેલી રજૂઆત કરી, અમે ગુપ્ત રીતે અરજી હલવાય સાહેબ, અમે અમારા ગામની સાફ ના કરવા એટલા માટે પોલીસની સારી કોપરેટ સાંભળો, પોલીસને ઘણા કામ હોય છે, બરાબર છે? પોલીસને એક કામ નથી હોતા, ઘણા કામ હોય છે, છતાં હું ખાતરી આપું છું એટલે અમારા માટે સાહેબ કામ છે નહીં બધે માટે હોય, બધે કામ કરે જ છે। અમારા સાંભળો ભાઈ, સાંભળો, તમે સાંભળો, તમે હું તમને ખાતરી સાંભળો, હું ખાતરી આપું છું કે તમારા અભયપૂર્વમાં જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે, 7 જ દિવસની અંદર સોલ્વ થઈ જશે। હું ખાતરી આપું, ડીવાયએસપી તરીકે ખાતરી આપું છું કે 7 દિવસમાં સોલ્વ થઈ જશે। તમે જ આવીને કહેશો કે ના સાહેબ તમે સારું કામ કર્યું। ધન્યવાદ સાહેબ તમારો। પણ હવે અબધી ઓબળેલો સાહેબ 2 દિવસનું કીધું, પણ 2 દિવસનું હજી મારું કામ 0 છે સાહેબ। હું શું કહું છું, 2 દિવસ નહીં, હું કહું છું 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઉભો રહીશ અને તમે તમારા બધા છે એ તમારા બધાને તમામ કહેવાની છૂટ છે મને।
જાઓ, ખાતરી આપું. હારાડી સાહેબ ધન્યવાદ છે સાહેબ તમારો. હું ખાતરી આપું છું ઓકે, ઓકે. અભયપુરા ગામની અંદર તમારા અભયપુરાની આખા થરાદની અંદર 7 જ દિવસની અંદર આ પોલીસનું તમને વચન છે, 7 જ દિવસની અંદર જડબે સલાહ, બરાબર. 7 દિવસ પછી ન થાય તો તમે અહીં આવી શકો છો. આમ જે પ્રકારે મહિલાઓ હાથ જોડી રહી છે અને પોલીસને વિનંતી કરતા કહી રહી છે કે તેમના ઘરના યુવાનો, તેમના ગામના યુવાનો છે તે નશાના આદિ થઈ રહ્યા છે, તેમનું જીવન બરબાદ થઈ રહ્યું છે અને તે કારણસર દારૂ છે તે બંધ કરાવવો જરૂરી છે. જો કે પોલીસે પણ ખાતરી આપી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.